ગુજરાતમાં રાજપીપળા વિસ્તારમાં આદિવાસી વિસ્તાર આખો પટ્ટો વસેલો છે, ઝઘડિયાની આસપાસમાં. અને એ લોકો હોળી કેવી રીતે ઉજવે છે અને શું શું એના ગાયનોને કેવી રીતે આખું ઉજવણી થાય છે બધી, એનું તમને આખું તાદાર્થ નિરૂપણ આપણા મયુરીબેન તમને બતાવશે. ઝઘડિયા તાલુકામાં એક્ઝેક્ટ તમને હોળીનું આખું નિરૂપણ બતાવશે. હાલમાં અત્યારે તો આ પ્રથા બંધ થઈ ગઈ, બહુ ઓછી થઈ ગઈ છે, લોકો હવે સુધરી ગયા છે. પણ જ્યારે અસલ આદિવાસી લોકો હતા તે વખતે આ પ્રમાણે હોળીનું એનું ઉત્સાહ ઉજવતો હતો. એ આપણને મયુરીબેન તમને બતાવશે અને સમજાવશે અને ગાઈને પણ બતાવશે. નેક્સ્ટ ટુ મયુરીબેન. મયુરી, તારા ઘર પાસે જે આદિવાસી પટ્ટો છે એ લોકો હોળી કેવી રીતે ઉજવે છે એ જરાક મને બતાવો, જરાક સમજણ પડે. તે જોયેલું છે એટલે માટે. હા, અમે નાના હતા ત્યારે અમે જોયેલું છે. હવે તો ખબર નહીં બધું ગયું કે નહીં, કરે છે કે નહીં કોઈ. બધું હવે એ થઈ ગયું, જૂનું થઈ ગયું. એટલે જે અમે નાના હતા ત્યારે કરતા હતા કે બધું છાણ ભેગું કરે. હોળીને દિવસે હોળીને 15 દિવસ આગળ ચાલુ થાય. બધું છાણ ભેગું કરે નાના છોકરાઓને, પછી એને છાણ થાપી અને એના બધા એના બીબા બનાવે બધા. પીપળાના પાનનું પછી પૂડો છે એની પર એ કાણા પાડીને કરે, એવા મેરી આખું શું બનાવે. અને એનું આટલો ઢગલો કરે, આખો આખી ડિઝાઇન બનાવે. આ બધી ડિઝાઇન અલગ અલગ ની બધી ડિઝાઇનો કરે. અને પછી આખો ઢગલો કરે એના છાણનો ઉકાઈ જાય એટલે. અને પછી સુતરીની દોરી લાવવાની મોટી, અને એની અંદર બધા પુરાવાના આખો મોટો હર બનાવવાનો. મોટો હર બનાવવાનો, જેની જેટલી શક્તિ પ્રમાણે, ટાઈમ હોય પ્રમાણે. ને પછી હોળી માતા પ્રગટે ને સાંજે ત્યારે એને ચડાવવાનું, પૂજા કરવા જવાની એ હર લઈને, નારિયેળ ને બધું એ બધું થાય. બરાબર. અને તે દિવસે બધા એ બધું થઈ જાય. પછી બીજે દિવસે હોળીને તમે કપાસ ભેગું કરે તેનું શું છે? આ તો દિવાળી. હોળીને દિવસે પછી આ લોકો બધી બહેનો હોય ને, આદિવાસી બહેનો, તે ઘેરણો બને. ઘેરણો અને મોટો વાંસ હોય, મોટો, એની પર ધજા લગાવે, કેસુડાના ફૂલ લગાવે, અરીસો લગાવે અને રોટી કઈ ઉપર મૂકે. અને પછી મોટો વાંસ લઈને બધી 5-6 બહેનો લઈને આવે, પહેરીને નવા કપડા પહેરીને. અને પછી ઘરે ઘરે ગાવા જાય કે અમે રે આવ્યા છે સામીર પરની ઘેરણો રે, અમે રે લેશું એક શ્રીફળ ને, એવું બધું ગાય ગઈ. અમે રે લેશું એક શ્રીફળ ને, એવું બધું ગાય. અમે રે આવ્યા છે સામીર પરની ઘેરણો રે, એવી રીતે ગાય. મોટા લેખા દિવસે આવે કે રાતે આવે? દિવસે હોળીને દિવસે આવે. અને પછી ઘેર માગે એટલે પૈસા જ આપવાના હોય. એટલે પૈસા લઈને બધા ઘરે ઘરે માગીને જાય. પછી તે દિવસે લોકો બહુ ઉજવણી કરતા હશે. હાજી. પછી બધા પૂજા બધું પતી જાય એટલે બીજે દિવસે ધૂળેટી ચાલુ થાય. આદિવાસી લોકોને આમ જોવા જાય તો 5 દિવસનો પ્રોગ્રામ હોય. 5 દિવસ શું કહેવાય, રંગપંચમી સુધીનો પ્રોગ્રામ હોય આ લોકો. ત્યાં સુધી ચાલે હોળી થી. એટલે પછી ધૂળેટી દિવસે આ બધું પતી હોળી, એટલે બીજે દિવસે ઘેરિયા આવે. ઘેરિયા બનીને આ બોળિયા બને, કાળું કાળું બધું લગાડીને, બધું ચશ્મા પહેરે ને બધું. અને પછી પેલા ગાયને પેલું બાંધે ને, ઘૂઘરા બાંધે. પછી આમ ખન્ન ચાલે આમ કરીને મસ્ત. અને એ કરીને આવે પહેરીને. પછી ઘેરે ઘેરે માગે, ઘેર માગે, ઘેર એટલે બધા આવે. અને બહુરૂપી પણ બનીને આવે. બહુરૂપી પણ બનીને આવે. બહુરૂપી તો આખી સાડી પહેરે. જે પુરુષ હોય ને એ જ બધો શણગાર કરે. તમને ખબર ના પડે કે આ પુરુષ છે. એટલે આખો આજે લિપસ્ટિક કરે ને બધું મસ્ત પહેરીને આવે, ચશ્મા ગોગલ્સ પહેરીને, અને છત્રી આમ લઈને આવે. છત્રી લઈને આમ કરીને ચાલે ઘરે ઘરે, પછી માગે બધું. એટલે પૈસા જ માગે. તે ઘેર માગવા આવે લોકો. એ 5 દિવસ એ લોકોનો પ્રોગ્રામ ચાલે. અને અમારે કેવું હોય છે, અમે પૂછ્યું હતું ને એક વખતે કે કેમ હવે તમે આવું બધું કરો છો, કાળું બધું કરીને? કે અમારે બાધા હોય છે એની. એટલે અમારે હોળીના દિવસે, ધૂળેટીના બીજા દિવસે એવું કરવું પડે. જે હોળીનું બધું હોય ને, બધી રાખોડી એ લગાવીને આવે લોકો. એમની બાધા હોય એવી. એટલે બધું લગાવીને પછી બીજે દિવસે આવે, ધૂળેટીના દિવસે. અને એ બહુરૂપી બધું બનીને આવે. અને પછી બધા જુવાનિયા છોકરા હોય ને, એ ગરબા રમે. એ લોકોની કઈ આટલી સ્ટીક હોય આવી નાની, એથી રમે. એ લોકોની ટોળકી હોય આખી, બે પેરમાં હોય. આપણે કેવા ગરબા કહીએ છીએ, એ આખું ગોળ રાઉન્ડ કરીને મસ્ત ગરબા ગાય. અને વચ્ચે એક જણ ઢોલક વગાડે ને ગાય. પણ બહુ મસ્ત ગરબા ગાય. ને એ શેરીમાં કેવું, આખી શેરી હોય ને એક ફળિયું, એમાં 2 જગ્યા જ કરે લોકો. કારણ કે ઘડી ઘડી એમનું ગ્રુપ મોટું ને, એટલે બહુ નહીં કરે. એટલે 2 જગ્યાએ કરે. ને પછી બધેથી માગીને જાય લોકો. સરસ, વેરી ગુડ. બહુ મસ્ત ઉત્સવ થાય તે જમાનામાં. હવે ખબર નહીં થાય છે કે. બરાબર. ડન.